મારી વેડા વેડાની સાયણી મારા બાપા રૂપાની દીવી મારા જગતમાં કે છે ને કે અંતરના ઉલાળની કોક વેદુ પાયે જઈ વચાય શીતની વાતો સોરે થાય શંખરા કારણ કે દેવી હાટું થઈ જેને દુઃખ જોયા હોય જેને ગરીબાઈ જોવી છે એવું આ જગ્યામાંથી એક ઝાડવું છું તારા ભાવની ભક્તિ મન રૂપલાની દીવીને મનવાલી મન રૂપાની દીવીને મનવાલી મારી ધોરી હાડીના હણઘારની દેવી મારી ઝોલા ભરી બેસરીઓ બેટા કદાચ જો મારી વસ્તી માથે કોઈ અણકણીયું પડે અને મને ઝોલા ભરીને બેટા મને હાથ કરે જો મારી વસ્તીની જો ઘડી ઘડીની ખબરું ન લઉં લે તેથી મને રૂપલાની દેવી મને બેસરીને ખોટ બેહ્યો મારી પાંડિયા કુકડાના બાગની દેવી મારી વડી દેવી મહાદેશ્વરી મારા બાપ તો ઉલપલાના પાણી આવી હતી ને બટા એમ મારી વસ્તીનું દુબળું પાણી હોય કારણ કે મળે એક દી આપે ગરીબ ના પાણી આવી આવી એ છે ને મળે એક દી બરવાળાની જગ્યા છોડીને આપે જેથી આવું ખંજડી જગ્યા માંથી આવી હતી અરે બેટા આજુ રૂપલાની દેવી જો મારી વસ્તીની જો આપે ખબરું લેવા ન આવું અને આવું ખંજડીની જગ્યા માથે બેટા હું ડુંગરાના પાણી આવી તો મારી રૂપરી વસ્તીનો માળો મેલી દઉં ને તેથી મને રૂપલાની દેવીને મને ખોટ ગયો તને યાદ બની વસતીની તને માયા હાય ભની મારા બાપા રૂપાલી એક તારા હાટું થઈને વસ્તી બહુ રોવી હતી તમારા કે છે ને કે જાડે જાડે પાણે પાણે રોતી હતી પણ તેથી મારા બાપ રૂપલાની દેવી બોલી કે સાંભળો મારી વસ્તી શું હોશિયાર આહુડા પાડો છો એક દી મારી વસ્તીના તો માળા બનાવ્યા આ હું ખીચડીની જગ્યા મથું માળો વિખાવા દઉં અને બેટા તો મારી ગરીબ વસ્તીના ભાગલે આપે નો આવું ને એ તેથી મને રૂપાની દેવીને મને ખોટ ભયો
એ બનાયો મારો હમણે મારા દાદા ભીમડાના દુબરા પાનિયાની તને કોક દી એ તને વસતી સાંભળે તને તને કોક દી વસતી સાંભળે કોક વેળાનો ટંકો કોક વેળાનો સમય કારણ કે આંબો જેમ હુકાઈને બની કાળો ઢાઘર બની જાય માથે કોયલની બની ટવકા કરે મારા બાપ ભીમડાની તને કોક દીક તને દયા આવશે તને કોક દી તને પહોળા સાંભળ્યો પણ આ જગ્યા માથે કે છે ને મને આ તારી કુવાસ્યું ને આહોણા હામું જોઈ ગયો દરિયા વારી વેરું લાવ ને મારા બાપ ભીમાની દીદી શું મારી દીકરી રો આ જગ્યા માથે રોતા હોય અને રોતાને જો સાના નો રાખી દઉં અને મારી બાઈ પાસે જો તળેને હાંડતી નહીં પણ દુગે દુગના જો કહર નો કઢાવું ને ઓર તો કરમાં મારા બાપ ભીમાની રે એ ઓરતો કરીને ઊભી રહેતી નહીં દુબરાનું પાણી જોઈ જગતમાં મેલતી નહીં આમળે તારા હાટો થઈને આ વસ્તી બહુ રોવી છે તને કેમ દયા વળી તને કેમ દયા નો આવે આજે વસ્તી જોઈ તને કેમ રાખડો નો આવે મારા બાપ ભીમડાની દીવી ના હા મળે મારી દેવી મારા દાદા ભીમાની દીદી મારી દુબળી
ઘડી બગતી નહીં મારા બાપ ભીમડા દીદી કારણ કે મળી મારા બાપ હામરદાસ ની દીવી કેશિયાની જગા માથે મારા બાપ હામરદાસ ની દીવી મારા બાપ હામરદાસ ની દીવી રાત ના પહોળાવ હુનલે ઢાઈકા પાઈખો વિનાના પારેવા મારા બાપ અમરદાસ ની દીવી મારી તૂટેલી જન્મોતરી ની હાથ નારી રે તારા હાટું થઈ અને વસ્તી હાટું થઈને હીરી કેટલા હોના પડ્યા છે તને ખબર છે જગતમાં કહે છે ને એને તારી પાસે કોઈ દી માયા નથી માંગી હો એને વસ્તી હાટો થઈ મારી દેવી ના નામનો જે ભેખ ફેરી લઉં મારી દેવી ના નામનો તારા નામનો ભેખ ફેર્યો છો એને પણ તારા સિવાય હિરિયલ મનની વાતો કોણ જાણે પણ બેટા કોઈ મારી વસ્તીની તૂટેલી હોય અને તૂટેલી જો હાંધી ન દઉં અને કેશિયાની જગ્યા માથે મારી વસ્તીનો જો માળો વિખાવા દઉં ને એટલે મને કરસણીયાની દીવીને મને ખોજ બે મારી નાય તો ખોજ બે મારી નાય તો માળો વિખાવા દેતી નહીં એ મારો વિખાવા દેતી નહીં મારા બાપ અમરદાસ ની તારી પેટલી નું ફૂલ સંભાળજો જગતમાં તને એવા હંસલા તને જગતમાં નહીં મળ્યો કારણ કે વસ્તીની મારી પાસે દુઃખો હોય ને 15 વર્ષની જઈડું હતી અને 15 વર્ષનું દૂધ જેવા દીકરાના દાન દીધા છે મળી હા મળી તારા હાટું થઈ કે છે ને કે વસ્તીની માલી પર હવા શેર માટીની ખોટ હતી કીધી હીરા ભોય આહુણા પડ્યા મળી મારો મારો વિખાવા બેઠી મારો મારો વિખાવા બેઠી મળી દીદી આપણે હા
કાલ જમીન બેઠી છો મારી કેશિયાની દીગામાં હા હા મળી બનશે આજ કૈશિયાની દીગા માથે એ વસ્તીના મનની કરી દીધી છો વસ્તીના વસ્તી રોતી હતી ને આજ વસ્તીના મનની કરી ફૂકો આંબો લીલો કર્યો છે હા હા હા
હવે ઘડી માતાજીની થોડીક વાત કરી નાખી, વાર્તા કરી, પછી ઘડીક છેલ્લે રમાડશું મામા. કારણ કે આજ મારો ગરીબનો વિહામો મારા બાપ હામરદાસની દેવી દેવી માથે જેને ઓળતો જેને જેને કર્યું છે ને મામા, આ બાજુ દાવદારી ઉપર જેને જેને દેવી માથે ઓળતો કર્યો છે અને કાંઈક ધર્મ હાટું થઈને જેને દુઃખ જોયા છે, દેવી હારે એના નામ લેવાય છે. જેમ ગેરડીની જગ્યા માથે દુઃખ તો મારા બાપ હામરદાસ મારી માં પૈમાં એ જોયા છે ભાઈ, કે જેને માયા હાટું નહીં એ વસ્તી હાટું થઈને દુઃખ જોયા છે. મારી હાથ ને માથે હાથ હાથ વરાની ઉભરું હાઠ હાઠ વરે દેવી માથે ઓરતો થયો. મળે આજ હું હામરદાસ આજ જીવતો સૌ તાલગી તારી સેવા કરીશ, તાલગી તારી ભક્તિ કરીશ. અને કદાચ મારી આંખું વિસાઈ જાય અને મારા ગયા પછી આ કદાચ તારું ધણીલું હુનું પડે ને મળી મારા વાહે કોણ તારા દીવા કરશે. મારી દેવી ના નામનો જગત માં કારો વાવટો સરીદા. હવે મારે હામરદાસ ને જગત માં અહીંયા રહીને શું કરવું? તાઈ હવે ભગવો રંગાવી લઉં, તારી જગત છોડીને હાલી નીકળું. મારી ગરીબ દીદી હવે તો મારી ભગવો રંગાવી લઉં અને ગેરડીની જગ્યા છોડી હવે તો મારી સાધુની જમાતની માલિપા હાલી નીકળું. હરિનાથ એ કાંઈક આવું દેવી હાટું થઈને કાંઈક દેવી હમો કદાચ આવો ભાવ ને કાવો ઓળતો કરે ને દેવીને આવવું પડે. એવું ડુંગરી વસ્તી પાઈ એ ખભે કાલે આવડું કાવડું લીધી, સાધુની જમાયતું નીકળી, ભગવો રંગાવી અને મારો બાપ હામરદાસ હાલી નીકળે. અને તેથી મારી માં પૈમાં ડૂસી આમ નજર કર્યો. હવે તો નો રહી હાહરિયાની એ નો રહી પિયરની મારી દીવી મળી. હવે તો નો રહી હાહરિયાની નો રહી પિયરની. આવો સમય મને દેખાડ્યો ને પણ તેથી જગ્યા માથે મારા બાપ હામરદાસ ની દેવી બોલી હતી, મારી પૈમાં શું બટા હોશિયાર વાહણું પાડે છે. મળી હવે ક્યાં જાવું? આ તારી ગેરડીની જગ્યા હોની થઈ ગયું, તારો બગીચો હુનો થઈ ગયો. પણ તેથી એ જગ્યા માથે બોલી હતી બેટા આજથી કરી જો 12 વર્ષે મારા હામરિયાને પાછો નો લાવું. અને આ ગેરડીની જગ્યા માથે જો મારા હામરિયાના મુખે જો જમવું નહીં અને એકદાન જો બગીચો નો રસાવું ને તેથી મને હામરદાસ ની દેવીને ખોટ ગઈ.
કારણ કે હીરાભુઆ મને જગુ મામાએ વાત કરી કે ભાઈ ગરીબ કેને કહેવાય, પણ ગરીબાઈ તો આમ જો ભાઈઓ જોવે, હકવું જોવે કે આ કૈલાસ છે ને કેવી ગરીબાઈ છે, આખું જગત બધું જોવે છે. આ જગ્યા માથે 60 વરે એના હીરાકર ધાગલાના દર્શન થયા છે. કારણ કે કોક ભાઈઓ જાજા હોય કે જેના પાસે માયા હોય, કોઈના પાસે ધન હોય, કોઈના પાસે બોરા હગા હોય, એના પાસે રાવું કરે. એકલ હોય કેના પાસે મામા રાવું કરવા જાય? મને કે ભાઈ બાપનું સુખ કેવું હોય ને મેં કૈલાસ ખુદી જોયું નથી. ખાલી 9 મહિનાનો હતો ને મારો બાપ મને મેળવીને વહી ગયો આ જગ્યામાં છે. અને એ તો જગુ મામા જેને બાપ ન હોય ને બાપની વેદનાની એને ખબર હોય. બાપ એક અઘોર વડલો છે કે છે ને કે એના પસડા નાના નાના હોય ને એના માથે ઘેર ઘૂર સાયો રાખે. આ જગતનો તાપ રહ્યો ની પડવા ન દીયો, પણ એ માથેથી ની સાયો વયો જાય ને આ જગત રૂપી બધોય તાપ માથે આવે ભાઈ. મેં કોઈ દી સપને મારા બાપનું સુખ મેં જોયું નથી, મેં ભાઈઓ ના સુખ જોયા નથી મારી દીદી. પણ જગતમાં આજો જગતને તો દયા ન આવી, પણ મારા બાપ અમરદાસની દેવી તને દયા ન આવી. જોઈજે યા કુંજડી વાળા બસડાનો માળો વિખાવા દેતી નહીં મારા દાદા અમરદાસની. આ કુંજડી વાળા બસડા છે આ માળો વિખાવા દેતી નહીં. અને આ જગ્યામાંથી બધા જુગ જાય જુગનો પાયો જાય, પણ જો કદાચ જુગે જુગના બધા જો કહર ન માંડી દઉં તેથી મને અમરદાસની દેવીને મને ખોટ બે. કારણ કે ભાઈ એ વાત તો ધર્મની ઈ કરવી છે કે આ વસ્તીએ દેવી હાટું થઈને કેવા દુઃખ વેઠાશે, વરના રોજડા બનીને રેખડા છે. મળે જાડે જાડે પાણે પાણે રોયા છે. માયા હાટું થઈને કોક રોતા હોય, કોક ભાઈઓ હાટું થઈને રોતા હોય, કોક દીકરા હાટું થઈને રોતા હોય. હું કૈલાસિયો મારી દેવી હાટું થઈ જગત પાયે બહુ રોયો, મારી નાચ બહુ રોયો. કારણ કે જેમ વને વને સંદર ન હોય ને મામા, વને વને જેમ સંદર ન હોય એમ સાયરે સાયરે હસલા નો જોવા મળે, એમ દુઃખ વિનાની ગરીબાઈ વિનાની દેવી નથી જોવા મળતી. વનની મલિપા એક સંદર નું ઝાડવું હોય, સંદર કઠિયારો ગામની મલિપાથી લાકડા કાપી ગામની મલિપા વેસે.
હંધી કોર 4-5 લાકડાના ભારા પડ્યા હતા. એમાં એક સંદનના લાકડાનો ભારો હતો. જગત બધાય લાકડા લેવા વાળા આવે, લાકડાના ભારા હતા એવા લાકડાના મૂલ કરવા બી ના. પણ એ લાકડા ભેગું સંદનનો ભારો હતો ને વિચાર કરે એના લાકડા જેવા મૂળ થયા હોય. એથી સંદન કે ભાઈ આજ આપણા આ સંદન છે, આપણે આપણો કોઈ માલવી નથી. જો આપણો કોઈક માલવી હોય ને, આપણને કોઈક ઓળખે એવા હોય ને તો આપણા મૂળ થાય. નકર અત્યારે આપણા લાકડા જેવા મૂળ છે. એમ આ ઊન ખીચડીની જગ્યા માથે એક આ ગરીબ પહોળું હતું. પણ આ રોતા હતા ને, રોતા ને સાના મારા બાપ ભાખુજીની દીવી રાખ્યા છે. મામા જહનો ભાગીદારી બની છે ભાઈ. જોઈજે મળી જા હવા શેરનો હાયરો બાંધો યા ખાવા દેતી નહીં મારા બાપ ભાકુજીની દીવી. એ આના ભાઈ જાજા ભાઈઓના જોર નથી, નથી માયાના જોર. આ એકલ છે પણ તે બોલી હતી કે મારા કૈલાશિયા તારું એકલનો પાણી છે ને, પણ હું ભાગુજીની દેવી જો એક દી આ જગ્યા માથે જો હંસલા નો ઉતારું અને જો સંદરના ઝાડવા નો રોપી દઉં અને જો તારા મનની નો કરી દઉં ને, તેથી મને ભાગુજીની દેવીને મને ખોઈ ભરી જાય. મને નાય તો હા તે મને જબુડાને હાથમાં કલમું દીધી છે ને, પણ જોઈજો તારી કલમુની મારી પર ખોટ પડવા દેતી નહીં. તને ને હાથ દી કાલ વિયા જાય પણ જુગે જુગ ના કહર આપણે મારા બાપ ભાકુજીની દીવી તનસે મળી તનસે બાપુજીની દીવી નહીં સંદરવા નહીં સાબકા નહીં સરી ઢાકણી, નહીં સંદરવા નહીં સાબકા નહીં સરી ઢાકણી ક્યાં જાય? નહીં દેવીનો ભારત મામા ને દેવી નહીં હાઈભરી હોય. બડી લે લે મને ગરીબ ને તારા દર્શન કરાય ને મારા દાદા હમણાં સદી કેદી આ જગ્યા માથે આપે બોલ્યું મારા કૈલાશિયા તારું ડબરું પાડ્યું બટા તારા પાસે કાંઈ નથી ને, પણ એક દી જો આજ મેં જગન નો રસી દઉં અને એક દી જો તારા ભાગલે આપે નો આવું અને શરીર ઢાકણીનું ધર્મ દઈ બેટા, જો શરીરની ઢાલ લગી જો ટેકો લઈને ઊભી રહું ને તેથી મને હમણાં દીને
દીધેલા હોય ને તારા જેને દીધેલા હોય ને મળી એને દુઃખ ન હોય કોઈ દિવસ. એક દી મારો બાપ દીલો દીકરા હાટો થઈને દીકરા જખી અને તારું નામ લઈને આ જગ્યા છોડીને થઈ ગયો. કારણ કે હવા શેર માટીની ખોટું હતી મળી. અને હજી આપણે 2 મહિના પહેલા મળી તું મહિના જમીન ગઈ છો. અને તેથી બોલી હતી લાવ ને મારા કૈલાસિયા મારા દિલાનો વ્યવહાર લાવ ને આ જગ્યા માથે મને કનું કો મને સમાજ ને મને હમરદાસ દીદી તેથી કૈલાસ્યો બોલે પડી મારા પાસે માયા નહીં ધન નહીં સંદર્ભા નહીં સાબકા તને કેમ જમાડું આ જગ્યા માથે. પણ તેથી બોલી બેટા તારા પાસે કાંઈ નથી ને પણ તારી ગરીબાઈ લાય અને ગરીબાઈ નો એક કણુકો વાપર અને આ જગ્યા માંથી ગરીબાઈ નો કણુકો ખાય અને જો એકદમ તારા મક્ષે જો આપે નો ખાવ મારો બાપ હતો એ તો હાઈલો ગયો તને કેમ દયા આવી નહીં મારા બાપ હમરદાસ દીદી તને કેમ દયા તને આવી નહીં તને કેમ વસતી તને હાજરી આ જગ્યા માથે તેથી તું જમીન ગઈ પણ તેથી એક બોલી માંડીને ગઈ હતી કે મારા કૈલાસિયા આજ મારા પૂનાનો બટા વ્યવહાર ગયા આજ મારા પૂનાની મને અસરગતિ મને હામરદાસની દેવીને હાલતીઓ હાલ બેટા મારા પુનિયાનું એક પાત્ર બનાવી મારી જગ્યા માથે મારા દાદા હામરદાસની દેવી આય રે મારા પુના ને મારા ખોરામાં બેહાય ને મારા કૈલાસિયા મારા પુણ્ય મારા ખોરામાં બેહાય અને તું વિશ્વાસી નું પટા તું ધર્મ જવા દો અને આ જગ્યા માથે જો આપે નો આવું અને 60 વરાની જો જઈડું નો ભાંગું તેથી મને હામરિયાની દેવીને મને ખોજ બહી જાય જગતમાં હો મળે આ ઈ તારી બોલીનો વ્યવહાર છે મને અને બેટા જો ઈ બોલીનો વ્યવહાર લાય અને કદાચ જો મડા લાઈન જો મડા બેઠા નો કરું કારણ કે મરી નાથ કાલ કેશિયાની જગ્યા માંથી દેવી જમવા ઉતરી હતી અને એક દી મારા બાપ હામરદાસની દેવી બોલી હતી કે બેટા મને હમણાં મામાએ વાત કરી કે ભાઈ કે 15 વર્ષથી રોયા ભરી હતી આ દેવીએ કાલ દીકરા જેવા દાન દીધા છે જીવ પણ જગતને દુઃખની ખબર હોય ઈ સુખિયાને દુઃખની ખબર નો મને હિરિયાને મને યાહુના મારા બાપની દેવી ઓર તો મારા બાપ હામરદાસની દેવી નો થયો મારી વસ્તી ક્યાં પાસે જાય છે તને કેદી દયા આવશે તને કોક દીક તો મારા પહુડા સાંભળશે ને આ જગતના મેણા ખવરાવશે ને મારા બાપ અમરદાસની દી પણ તેની કેશિયાની દીકા માથે બોલી કે બેટા દુનિયાના ડોક્ટરે ના પાડી દીધી ને 15 વર્ષની જઈડું થઈ ગઈ મારો બગીચો ફેરાવા માંડ્યો ને તેની મને હિરિયાને
મને રાહુનું પડ્યું મારા બાપ કૃષ્ણિયાની દીદી હરિનાથ આવી ગરીબની ખબરું લેવા આવી આપે ગરીબની ખબરું લેવા આવ્યો અરે બેટા તું તૂટેલો વેલો હાથી નો દઉં અને મારી વસ્તીને તું દૂધ દેવા દીકરાના દાન નો દઉં હા જોવી છે કેશિયાની જગ્યામાં તો જગુમામાં મને કે ભાઈ બરોબર મારી દેવીનો ભારત કે મઢની માલિપા અને આખા મઢની માલિપા આગ લાગી આખો મઢ બરી ગયો મારી દેવીની મસલીની માલિપા ડાગ પડે લઈ મારા બાપ હમણદાસ ની વસ્તી કારો કિલાપ કરવા માંડી મળી અમારો ભાગલો મેલી જાતિ ની મારા બાપ હમણદાસ ની હા કામણિયા કે કદા કામણ કરે પણ જો કેશિયાની જગ્યા માથે બટા જો કે કામણિયા હોય અને પણ જો હું કદાચ દાદા હમરદાસની દેવી બેઠી ભલામણા અને જો કદાચ કામણિયાની વિદા હાલવા દઉં ને દુબળો ભાગલો મારું પડેલું પાણીયું મારી દીવી મારા દાદા હમણદાસ કીધી દેવી બોલી કે બેટા મારી વસ્તી મારી કારો વિલાપ કરવા માંડી હમણે
હમણે આ જય હો એ દેવી તો આપે આવે છે પણ કેશિયાની જગ્યામાંથી મારા બાપ હામરદાસ બેઠા છે ને નાગના ડહેલા ઝેરના પીધેલા મડા બેઠા કર્યા છે ઓ મડા મારા દાદા એ હામરદાસ તારા હાટું થઈ અને મેં દીવા ભોજિયારે બહુ આહુના પડ્યા છે મારા બાપ નાજીના ખાલી દેવી દુબડું પાણીયું હા દુબરાજાની વસતી માથે દુબરાજાની અને વસ્તી માથે લાગ્યા લાગ માંડ્યો મારી કરેલા કામણની હેરનારી કોઈ કરેલું કામણ હોય અને તમારી વસ્તી માંથી કોઈ વિદા કરો ભલે કોઈ વાંચો ભલે બધા કારણ કે મારી નાથ એ વેળા સમય હોય ને દુઃખની મલકોર દેવી આવીને ઉભી રહ્યો જેમ ટંકારાની જગ્યા માથે એક દી મારા બાપા નરસિંહના પહોળા દેવી હાટું થઈને બહુ રોયા છો મારી નાથ એ જગતને આજ સુખની ખબર છે ભાઈ અમારા કરણ ભુવા ઢોલા ભડિયા અને એક દી મને જગુ મામાએ વાત કરી કે ભાઈ એક દી ભાયું નો રિયા હગુ નો રિયું મારા બાપ નરસિયાની વસતી બોવરોની મારી દેવીના ભારત ને મળ્યો હા હા બરાબર પાયું પાસે જઈને હાથ જોડે હગા પાસે જઈને હાથ જોડે ગરીબ હોય ને ગરીબ એની કોઈ નો સાંભળે મરી નાય તો પણ ઓર તો મારા બાપ ભાગુજીની દેવી માથે થાય બડી આ જગત તો મેલ્યા પણ મારા બાપ નરસિંહની વસ્તી ને મારા બાપ ભાગુજીની દેવી તુંય મેલીને વહી ગઈ દેવી માથે ઓર તો થયો તેથી આપે ગરીબની દેવી આવી હતી શું મારી વસ્તી રહો છું
રેવા દે મારા બાપની દીવી મારા દાદા બાપુજીની દીવી મારા બાપ બાપુજીની દીવી તને કોઈ દી દયા ન આવી ને અને મારા નરસિંહની વસ્તીનો માળો વિખાઈ ગયો ભાયું નો રિયા હકુ નો રિયું એ જગતે મને મેલા મારી દીદી મારા કરણિયા બધા જગત મેલે પણ જો તારા દુબરાની માયા મેલું ને અને ટંકારાની જગ્યા માથે જો મારા નરસિંહનો બગીચો રોર સાવું ત્યારે ટંકારાની જગ્યા માથે કુંઠાની મહેમાન ગતિ માણવા ઉતરી ને તેથી જગુડાને આ હોણા પીડ્યા થાવ મારા બાપા નરસિંહની વસ્તીનું દુબરું પાણી છે હા મરિયા વિશ્વાસી મારી દેવી મને છેતરતી નહીં મારા બાપ બાપુજીની નજર માંડ મારા બાપ ભાગુજીની દેવી આજે તારી કલમું છે આ એક દુબર છે મળી પણ તું બોલી હતી ને મારી પાવા સમણી મારી પારસ મળી એ મારું હૈયાનું હાડકું મારા બાપ ભાકુજી જોઈજી મને ટેકો લેતી નહીં હમણે
એ